ચાલો આજે આપણે ટેટ ટાટ 2026 પરીક્ષા માટેની એકદમ માસ્ટર સ્ટ્રેટેજી વિશે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. એવી સ્ટ્રેટેજી જે સફળતા તરફ દોરી જાય. ઘણા ઉમેદવારોનું સપનું હોય છે કે 170થી વધારે માર્ક્સ આવે, પણ સાચું કહું ને તો આ આંકડો કોઈ મોટા પહાડ જેવો જ લાગે છે, ખરું ને? અને મનમાં એ પણ સવાલ થાય કે આ નવી પરીક્ષા પદ્ધતિ આવી, સિલેબસ આટલો બધો છે, તો આટલો સ્કોર કરવો ખરેખર શક્ય છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. જુઓ, સફળતાની ચાવી ખાલી દિવસ-રાત મહેનત કરવામાં નથી. અસલી ખેલ તો છે પરીક્ષાના માળખાને, એટલે કે આપણા યુદ્ધના મેદાનને બરાબર સમજવાનું. તો પરીક્ષા હવે બે ભાગમાં છે, પ્રિલિમ્સ અને મેન્સ. બંને 200-200 માર્ક્સના છે, પણ અહીં જ સૌથી મોટો ટ્વિસ્ટ છે, અને એ છે દરેક તબક્કાની ભૂમિકા. આ વાત મગજમાં એકદમ ફિટ કરી દેજો. પ્રિલિમ્સ પરીક્ષા ફક્ત ને ફક્ત ક્વોલિફાઇંગ છે. એનો મતલબ શું? ભલે 70 માર્ક્સ આવે કે 170, એ ફાઇનલ મેરિટ રેન્કિંગમાં ગણતરીમાં લેવાશે નહીં. આ એક જ વાત આપણી તૈયારી કરવાની આખી રીત બદલી નાખે છે. હવે આપણે સીમાંત મહેનતથી આગળ વધીને સાચી વ્યૂહાત્મક તૈયારી તરફ જઈ રહ્યા છીએ. તો આ આપણને સ્ટ્રેટેજીના સૌથી મહત્વના ભાગ પર લઈ આવે છે. એક એવી ટ્રીક જે સાંભળવામાં થોડી વિચિત્ર લાગશે: ઓછું વાંચો, વધુ મેળવો. હા, તમે સાચું જ સાંભળ્યો. તો આ ટ્રીકનો પહેલો નિયમ છે એલિમિનેશન. પ્રિલિમ્સની તૈયારીમાંથી સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સને સંપૂર્ણપણે દૂર કરી દો. હવે સવાલ થાય કે આવું કેમ? કારણ એકદમ સિમ્પલ છે. પ્રિલિમ્સ તો ખાલી પાસ જ થવાની છે, તો પછી જીકે જેવા વિશાળ વિષય પર સમય બગાડવાનો શું મતલબ, જેના માર્ક્સ મેરિટમાં ગણાવાના જ નથી? એ કિંમતી સમય આપણે મેન્સ માટે બચાવીશું. તો ચાલો બિનજરૂરી વિષયોને બાજુ પર મૂકીએ અને હવે આપણું પૂરું ફોકસ એવા વિષયો પર લગાવીએ જે ખરેખર સ્કૂલ કરાવશે અને મેરિટમાં આપણું નામ લાવશે. અને એ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે શૈક્ષણિક મનોવિજ્ઞાન. 35 માર્ક્સનો આ વિષય ગેમ ચેન્જર છે. આ જ વિષય એક સરેરાશ ઉમેદવાર અને ટોપર વચ્ચેનો તફાવત નક્કી કરે છે. આની તૈયારી માટેનો પાયો છે ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકો. એમાં પણ ખાસ કરીને વૃદ્ધિ અને વિકાસ, બુદ્ધિ અને અધ્યયનના સિદ્ધાંતો, અને હા, એનઈપી 2020 અને આરટીઈ 2009 જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. હવે વાત કરીએ ભાષા અને રિઝનિંગની. અહીં આપણે એકદમ સ્માર્ટ વર્ક કરવાનું છે. ગુજરાતીના 15 માર્ક્સ માટે સંપૂર્ણ તૈયારી કરીશું, પણ અંગ્રેજી અને રિઝનિંગમાં આખો સિલેબસ નહીં, ફક્ત પસંદગીના હાઈ સ્કોરિંગ ટોપિક્સ જ કરીશું. અને હવે આવે છે આપણો મુખ્ય વિષય, પૂરા 100 માર્ક્સનો. આ આપણી સૌથી મોટી તાકાત બનશે. કરવાનું શું છે? ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકોને લાઇન બાય લાઇન વાંચીને એમાંથી જાતે જ પ્રશ્નોની એક બેંક બનાવવાની છે. આ તમારી પોતાની બનાવેલી સુપર ગાઈડ હશે. સારું, સ્ટ્રેટેજી તો બની ગઈ, પણ એને પરીક્ષા હોલમાં લાગુ કેવી રીતે કરવી? ચાલો હવે એની કેટલીક માસ્ટર ટ્રિક્સ પર નજર કરીએ. જ્યારે કોઈ સવાલનો જવાબ ના આવડતો હોય ત્યારે આંખ બંધ કરીને ગમે ત્યાં ટીક નથી કરવાનો. પહેલાં એ 4 વિકલ્પોમાંથી જે ખોટા જ છે એને શોધીને કાઢી નાખો. તમે જોશો કે સાચો જવાબ મળવાની સંભાવના આપોઆપ વધી જશે. આ વાત એકદમ સાચી છે. એટલે જ આપણે દર અઠવાડિયે રવિવારનો દિવસ ફક્ત રિવિઝન માટે રાખીશું. એ દિવસે કશું નવું નહીં વાંચવાનું. આખા અઠવાડિયામાં જે પણ વાંચ્યું હોય એને પાક્કું કરવાનું. યાદ રાખજો, અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એ બધું પ્રિલિમ્સનો દરવાજો પાર કરવા માટે હતું. અસલી યુદ્ધ તો હવે છે મેન્સ પરીક્ષા. મેન્સમાં ગુજરાતી પેપર માટે છાપાની પૂર્તિઓ તો વાંચવાની જ, પણ એક સિક્રેટ ટીપ આપું છું. છેલ્લા 1 વર્ષનું જીવન શિક્ષણ મેગેઝિન જરૂર વાંચો. ગયા વર્ષે મેન્સ પરીક્ષામાં 4 નિબંધના વિષયો સીધા આમાંથી જ પૂછાયા હતા. તો આખી વાતનો સાર એટલો જ છે કે જે મેરિટમાં ગણાય છે એના પર જ ફોકસ કરો. સ્માર્ટ વર્કથી પ્રિલિમ્સ પાસ કરો અને પોતાની બધી જ તાકાત મેન્સની તૈયારીમાં લગાવી દો. જો આ વિશ્લેષણ મદદરૂપ લાગ્યું હોય તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તૈયારી કરતા બીજા મિત્રો સાથે પણ આને જરૂર શેર કરજો. આ પરીક્ષાને જોવાનો એક નવો અને સ્માર્ટ દૃષ્ટિકોણ છે. આશા છે કે આ વ્યૂહરચના દરેકને સફળતાના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે.